કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિને સ્વતંત્રાનંદનો એટલે કે આંતરિક ચેતનાનો પરમ આનંદ મળે છે ત્યારે તે પોતાને મેળવે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે પ્રિયાંશીએ ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આંતરિક ચેતનાનો પરમ આનંદ એટલે કે સ્વતંત્રાનંદ, ધ ઇનર જોય ઓફ ફ્રીડમ. પ્રિયાંશીએ ખૂબ સરસ રીતે લખ્યું છે કે જ્યારે મન ફરિયાદોથી મુક્ત બને, દોષારોપણનો ભાર ઉતરી જાય અને પશ્ચાતાપનો અંધકાર ઓગળી જાય, ત્યારે આત્મામાં પ્રગટતી નિશબ્દ ચેતનાની જે અનુભૂતિ થાય તે જ પરમાનંદ, સ્વતંત્રાનંદ. મારા મિત્રો, વાત એટલી સરળ નથી પણ ખૂબ જ સરસ છે. પણ જો આપણે સમજવા માંગીએ તો સરળ થઈ પણ શકે છે. વાત અહીંયા સ્વતંત્ર આનંદની છે, એટલે કે પરમાનંદની છે, પોતાને મેળવવાની છે. આપણે ઘણીવાર વાતોમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપણને એવું થાય છે, આપણે એવું બોલી પણ નાખતા હોઈએ છીએ કે મજા નથી આવતી. બધું જ સારું સીધું ચાલતું હોય છતાં પણ એવું લાગે કે મજા નથી આવતી. આ મજા એટલે શું? આ મજા એટલે એ જ સ્વતંત્રાનંદ, એટલે કે આંતરિક ચેતનાનો પરમ આનંદ. એ કેવી રીતે મળે? આમ તો અનુભવોથી જાણી શકાય, મેળવી શકાય અને પોતે પણ પ્રયત્ન કરી શકાય. વાત એટલી જ છે કે જ્યારે મન દોષારોપણથી મુક્ત બને, એટલે કે બીજા ઉપર જે આરોપો મૂકવાની વાત છે કે દરેક બાબતોમાં આપણે સામેનો વિરોધ કરીને, સામેનું જોઈને આપણે નિર્ણયો લેતા રહીએ, તો એમાંથી મુક્ત બનવું પડે. મન જે છે, મનને ખોટી દિશામાં જતાં અટકાવવું પડે. મન છે બધી જગ્યાએ ભટકે, પરંતુ આપણા મન પાસેનો એટલો કંટ્રોલ હોવો જોઈએ, એટલો અંકુશ હોવો જોઈએ કે વિચારે ભલે ગમે બધું, પરંતુ કરવાનો વારો આવે ત્યારે સારું અને સાચું જ કરે. એટલે મનનું કામ વિચારવાનું છે, કરવાનું કામ આપણું છે. એટલે મન ગમે તે ડિરેક્શન આપે પણ વિચારવાનું આપણે છે, કરવાનું આપણે છે. માટે મનનું માનવું જરૂરી નથી, પણ જે સારું અને સાચું હોય તે કરવું જરૂરી છે. અને સૌથી છેલ્લા કે જ્યારે પશ્ચાતાપનો અંધકાર, એટલે કે આપણાથી કંઈક ખોટું થયું છે, આપણે તેની માફી માંગી લીધી છે, સમય વીતી ગયો છે અને એવું લાગે છે કે આપણે પશ્ચાતાપથી બહાર નીકળી ગયા છીએ, જ્યારે આ બધી અનુભૂતિ ભેગી થાય છે, આપણા આત્મામાં એક આંતરિક શાંતિ છવાઈ જાય છે. અને શાંતિથી આપણને જે સંતોષ મળે છે, જે ખુશી મળે છે, જે આનંદ મળે છે, તે જ પરમાનંદ. અને આને એક શબ્દમાં કહેવું હોય તો સ્વતંત્રાનંદ. એટલે માણસ જ્યારે બધી બાજુથી મુક્ત બને છે ત્યારે તેને આ આંતરિક ચેતનાનો જે અનુભવ થાય છે, જે પરમાનંદ મળે છે, તે જ સ્વતંત્રાનંદ છે. અને આ સ્થિતિમાં આપણે દરેક જણ પહોંચી શકીએ છીએ. જરૂર છે સાચી રીતે તેની પર મહેનત કરવાની, કામ કરવાની ને આગળ વધવાની. બસ આટલું કરવાનું છે અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવાનું છે અને ખરા અર્થમાં સ્વતંત્રાનંદને મેળવવાનું છે. થેન્ક યુ.